નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય કુતૂહલ વિજ્ઞાન અલંકાર સ્વાધ્યાય પોથી ભાગ 1માં પાઠ 2. પાઠ 2 જો સજીવ સૃષ્ટિમાં વિવિધતા. ચાલો વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીશું. પાર્ટ 1 MCQ છે. ચાલો કૌંસમાં જે ચિત્રો કૌંસમાં જવાબ આપેલા છે ચિત્રો જોઈ અને આપણે નીચે જવાબ લખવાના છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પેલું તુલસી, પછી ઘાસ, પછી દેવદાર, પછી થોર, પછી જાળીદાર શિરાવિન્યાસ, સમાંતર શિરાવિન્યાસ, પછી શું છે નીચે સોટીમય મૂળતંત્ર, જાસૂદ, તંતુમય મૂળતંત્ર. જોઈ શકો છો. હવે વિકલ્પ લખીશું. પેલામાં આવશે કયું ક્ષોભનું ઉદાહરણ છે, તો લખો ડી લીંબુ. પછી બીજામાં લખો એ, ત્રીજામાં લખો બી, ચોથામાં ડી, પાંચમામાં એ, છઠ્ઠામાં એ, સાતમામાં ડી, આઠમામાં એ, નવમામાં એ, દસમામાં એ, 11મામાં ડી, 12મામાં ડી. અને પછી ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યા. પહેલીમાં આવશે પ્રકાંડ, પછી મનીવેલ, પછી કારેલા અને જાળીદાર. પછી પાંચમીમાં લખો રણ અને છઠ્ઠીમાં એક દડે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વર્ગીકરણ કરવાનું છે. છોડ, ક્ષુપ અને વૃક્ષ. તો છોડમાં લખો તુલસી, મકાઈ, પછી શું છે બારમાસી ગુલાબ ને ગલગોટો. ક્ષુપમાં લખો જાસૂદ. જો વિદ્યાર્થી મિત્રો પછી શું છે કરેણ, મહેંદી અને સીતાફળી. પછી વૃક્ષમાં લીમડો, જામફળ, વડ, આંબો, આસોપાલવ અને બાવળ. ચાલો હવે જોડકા છે તો લખો બી, ડી, એ અને સી પહેલામાં, અને બીજામાં લખો બી, સી, ડી અને એ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર 6 ખરા ખોટા વિધાનો લખો. સાચું સાચું, ખોટું ખોટું, સાચું અને સાચું. હવે વિભાગ બી છે. જો 1-2 વાક્યમાં પ્રશ્ન જવાબ લખવાના છે. મૂળતંત્રના પ્રકાર જણાવો. તો મૂળતંત્રના મુખ્ય 2 પ્રકાર છે, સોટીમય મૂળ અને તંતુમય મૂળ. બીજું લખો કયા પ્રકારનું મૂળતંત્ર ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી શકાતી નથી. તો કે સોટીમય મૂળતંત્ર ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી શકાતી નથી. દાખલા તરીકે આંબો, લીમડો, વડ વગેરે. ચાલો હવે ત્રીજું. નીચે 2 પ્રકારના બીજ આપેલા છે. બીજના છોડના મૂળતંત્ર અને પર્ણના શિરાવિન્યાસ જણાવો. જો આ ઘઉં છે અને આ રાજમા છે. તો મૂળતંત્ર તંતુમય, શિરાવિન્યાસ સમાંતર. મૂળતંત્ર આમાં સોટીમય, શિરાવિન્યાસ જાલીકાર. ચાલો હવે કિચન ગાર્ડનમાં આપેલું છે. તો મૂળો ઉખાડે છે અને કહે છે કે મૂળાનું પ્રકારનું મૂળ શું છે. તો મૂળાનું અવલોકન કરો અને કયા પ્રકારનું મૂળ છે ને પર્ણમાં કયા પ્રકારનો શિલાવિન્યાસ જોવા મળે છે. તો લખો મૂળ એ એક પ્રકારનું સોટીમય મૂળ છે, જેને એ મુખ્ય મૂળ હોય છે જે ખોરાકને સંગ્રહ કરે છે. મૂળના પર્ણમાં જાળીદાર શિલાવિન્યાસ જોવા મળે છે. 5મો પ્રશ્ન લખો શિરાવિન્યાસ. વનસ્પતિનું નામ શિરાવિન્યાસ અને મૂળતંત્ર. જાળીદાર, સોટીમય, જાળીદાર, સોટીમય, સમાંતર, તંતુમય, સમાંતર, તંતુમય, જાળીદાર, સોટીમય. પ્રશ્ન નંબર 6 છે પર્વતીય વિસ્તારમાં જોવા મળતા સજીવોના 2 નામ. તો લખો પર્વતીય વિસ્તારમાં હેમચીતો, યાક, પર્વતીય બકરી, દેવદાર વગેરે જેવા સજીવો જોવા મળે છે. 7મું જલીય નિવાસસ્થાનમાં જોવા મળતા 2 પ્રાણીઓના નામ. તો લખો જલીય નિવાસસ્થાનમાં જો માછલીઓ, વ્હેલ, મગર, કાચબા, જળબિલાડી વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે. 8મું વનસ્પતિના પ્રકારોના માત્ર નામ. તો લખો વનસ્પતિના પ્રકારોના આધારે 3 પ્રકાર પડે છે, છોડ, ક્ષુપ અને વૃક્ષ. બીજપત્ર એટલે શું? ચણામાં કેટલા બીજપત્ર હોય છે? લખો અમુક બીજને 2 ભાગમાં વિભાજિત કરી શકાય છે. આ દરેક ભાગને બીજ યંત્ર કહે છે. ચણામાં 2 બીજપત્ર હોય છે. 10મું લેમન ગ્રાસ કયા પ્રકારની શિરાવિન્યાસ ધરાવે છે? તો લખો લેમન ગ્રાસના પર્ણોને 2 સમાન ભાગમાં સરળતાથી વિભાજિત કરી શકાય છે, તેથી તેમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. પ્રશ્ન નંબર 8 વ્યાખ્યા આપો. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર જોઈને લખી શકો છો. એવી જ રીતે સમાંતર શિરાવિન્યાસ, જાળીદાર શિરાવિન્યાસ, અનુકૂલન અને નિવાસસ્થાન વ્યાખ્યા આપેલી છે. ચલો પાર્ટ સી છે. ટૂંકમાં જવાબ આપો. અમુક સજીવોના નામ આપ્યા છે. નિવાસસ્થાનના આધારે તેના સમૂહ. જલીય નિવાસસ્થાન, ભૂચર નિવાસસ્થાન, જલીય અને ભૂચર બંને નિવાસસ્થાન. ડોલ્ફિન, વ્હેલ, ઘોડો, ઘેટું, ખિસકોલી, અળસિયું, કબૂતર. જલીયમાં દેડકો, મગરમચ્છ અને કાચબો. એમાં બીજા બચ્ચાને જન્મ આપનાર અને ઈંડા આપનાર. ગાય, ચામાચીડિયું, આ બધું કોણ છે?
બચ્ચાને જન્મ આપે છે. વંદો, કબૂતર, કાચબો, માછલી અને તીડ. હવે વનસ્પતિ ફ્લો ચાર્ટનું અવલોકન કરવાનું છે. શું તેમાં પર્ણ છે? તો કે હા. તો કે ગુલાબ અને જાસૂદ. તો તેમાં જાળીદાર શીરા વિન્યાસ છે? તો કે હા અને ના. તો કે ઘઉં અને મકાઈ. રાજ તેના મિત્ર સાથે દલીલ કરે છે. જાસૂદ એ છોડ પ્રકારની વનસ્પતિ છે. સંજય તેના સ્પષ્ટીકરણમાં કે કયા કયા પ્રશ્નો પૂછી શકે. તો તે વનસ્પતિની ઊંચાઈ કેટલી છે, તે વનસ્પતિના પ્રકારનો રંગ કેવો છે, ડાળીઓ જમીનને અડીને કે ઉપર નીચે છે કે વગેરે જેવા પ્રશ્નો પૂછી શકે. ચલો નીચે બતકનું ચિત્ર આપેલું છે. નામાંતિક ભાગ બતકના પંજા અને અન્ય પક્ષીના પંજામાં સી ભિન્નતા છે એનું આપણે જોવાનું છે. બતકના પગ પહોળા જોડાયેલા પંજા વાળા હોય છે જે તેને પાણીમાં તરવામાં મદદ કરે છે. જ્યારે અન્ય પક્ષી કબૂતરના પગ મજબૂત અને લચીલા હોય છે, તેના પંજા જોડાયેલા હોતા નથી. બતકના પગ તેને પાણીમાં તરવામાં અને સંતુલન બનાવવામાં મદદ કરે છે. એવી જ રીતે છઠ્ઠું, જૈવ વિવિધતા એટલે શું? જૈવ વિવિધતા એ પૃથ્વી પરના જીવન સૃષ્ટિઓની વિવિધતાનો ઉલ્લેખ કરે છે. જે તમામ સજીવો તેમની ક્રિયા પ્રતિક્રિયાનો નિર્વેશ કરે તેનો તંત્રનો સમાવેશ થાય છે. ચલો તફાવતના મુદ્દા આપેલા છે, વિદ્યાર્થી મિત્રો જોઈને લખી શકો છો. પછી સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર એમાં પણ લખી શકો છો. પછી સમાંતર શિરા વિન્યાસને જાળીદાર શિરા વિન્યાસ એમાં પણ લખી શકો છો જોઈને. હવે છે મુદ્દાસર જવાબ આપો. પર્વતીય બકરી અને મેદાનોમાં જોવા મળતી બકરીના ચિત્ર આપેલા છે. તેમની વચ્ચેની સમાનતા તથા ભિન્નતા જણાવો અને ભિન્નતાનું કારણ જણાવો. તો ચલો સમાનતા. પર્વતીય અને મેદાનમાં જોવા મળતી બકરીઓ ઘાસ, પર્ણ વગેરે ખાય છે, એટલે કે શાકાહારી હોય છે. બંનેને પગમાં ખરી અને શિંગડા હોય છે. ભિન્નતા. પર્વતીય બકરીમાં પૂંછ જેવું ભાગ હોય છે જેમાં ખોરાકને સંગ્રહ કરે છે. મેદાનમાં જોવા મળતી બકરીઓમાં તે ખૂંદ જેવું હોતું નથી. મેદાનમાં જોવા મળતી બચ્ચાને સરખામણીમાં પર્વતીય બકરીના વાળ લાંબા અને વધુ હોય છે. પર્વતીય વિસ્તારના ખોરાકમાં બાદ જોવા મળે છે, જ્યારે મેદાનના પ્રદેશમાં એવું થતું નથી. પર્વતીય વિસ્તારમાં ઠંડી વધારે હોય છે, તેથી ઠંડી સામે રક્ષણ મેળવવા લાંબા અને વધુ વાળ હોય છે, જ્યારે મેદાની પ્રદેશમાં તેની જરૂર પડતી નથી. ચલો પ્રશ્ન નંબર, વસ્તી વધારો તથા સુવિધાજનક જીવનની ઈચ્છામાં લોકો જંગલને કાપી રહ્યા છે, તો આપણા વાતાવરણને કેવી અસર કરે છે? તમારા પ્રમાણે વિચાર પ્રમાણે શું આપણે પડકારનો સામનો કરી શકીએ? જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. જોઈને લખી શકો છો જવાબ. પછીનું છે માહિતી પરથી ઉદાહરણ. દ્વિદળી બીજ, એકદળી બીજ, સોટીમય, તંતુમય, સરસવ, ગાજર, ચણા અને ઘાસ, મકાઈ અને ઘઉં. ગ્રુપ એની વનસ્પતિમાં કઈ અન્ય સમાનતાઓ છે? તો ગ્રુપ એની વનસ્પતિમાં શિરા વિન્યાસ હોય છે. જાળીદાર શિરા વિન્યાસ હોય છે. ગ્રુપ બેની વનસ્પતિમાં કઈ સમાનતાઓ છે? તો ગ્રુપ બીની વનસ્પતિમાં ના પર્ણમાં સમાંતર શિરા વિન્યાસ હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો રીતે ચોથો જવાબ લખી શકો છો. જલીય વનસ્પતિના માછલીના અનુકૂલનો જોઈ શકો છો, લખી શકો. રણના થોરમાં અનુકૂલનો જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. આવી રીતે સૂચના પ્રમાણે આકૃતિ દોરો. સમાંતર શિરા વિન્યાસ અને આ જાલીદાર શિરા વિન્યાસ. આ સોટીમય મૂળતંત્ર અને આ તંતુમય મૂળતંત્ર. આકૃતિ દોરવાની થાય છે. હવે વૈજ્ઞાનિક કારણ. દેડકો ઉભયજીવી સજીવ છે કારણ કે જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રોને ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે કારણ કે. જવાબ લખી શકો છો. પછી પર્વતીય વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિનો આકાર શંકુ હોય છે કારણ કે અત્યંત ઠંડા પ્રદેશમાં પર્વતોમાં વારંવાર બરફ વરસાદ થાય છે. આ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે બરફ થી રક્ષણમાંથી અટકી જાય, તેમજ પર્વતોને પેરા પણ ભારે પવન હોય છે. તેમાં ટકી રહેવા માટે પર્વતીય વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિના પર્ણ અને વનસ્પતિનો આકાર શંકુ હોય છે, જેમાં લવચીક અને છોરાવાળી શાખા હોય છે. દોરાવાળી શાખા હોય છે. પ્રોજેક્ટ વર્ક જો વિદ્યાર્થી મિત્રો જંગલમાં, પર્વતીય ક્ષેત્રમાં, મેદાની ક્ષેત્રમાં અને સમૂહમાં જોઈને લખી શકો છો. હવે હેતુ. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો આપણે વિડીયો ગમ્યો તો લાઈક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.